શિવસેના હતો, પરંતુ એ શિવસેનામાં ભયંકર તૂટફૂટ મચી, એનસીપીમાં તોડફોડ કરવામાં આવી. તો તમને લાગે છે કે જે તોડફોડ કરવામાં આવી હતી, લોકસભામાં ભલે વિપરીત પરિણામ દેખાયું, પણ વિધાનસભામાં એનો ફાયદો દેખાય છે કે પછી જે મહાવિકાસ અઘાડી છે એને એ ઓવર કોન્ફિડન્સ આવી ગયો કે લોકસભામાં સારું પરિણામ મળ્યું છે ને એટલે કેટલાય મહિનાઓ સુધી અંદર એ ગડમથલમાં રાજતી રહે કે હવે આગળ કરવાનું છે શું? કોઈ પણ પોલિટિકલ પાર્ટી છે, આપણે ભલે કહેતા હોય કે ઓવર કોન્ફિડન્સમાં આમ તેમ વગેરે, કોઈ ચૂંટણીમાં કોઈ કશું ઢીલું છોડતું નથી હોતું. રહી વાત અત્યાર સુધીના જે છેલ્લા 10 વર્ષના ચૂંટણી પરિણામો જોતા મને એવું લાગે છે કે જ્યારે નરેન્દ્રભાઈને પોતાની વડાપ્રધાનશીપમાં વાંધા જેવું લાગતું હોય એ વખતે જે જીતવા જેવું હોય એ હંમેશા જીત્યા છે. પછી 3 રાજ્યો હોય કે પછી ગુજરાત હોય કે પછી હરિયાણા હોય કે અત્યારે મહારાષ્ટ્ર હોય, એટલે મૂળભૂત રીતે જે કંઈ પરિણામો જે દેખાય છે, ભલે આવ્યું છે જનાદેશ એટલે માનવું જ પડશે કે અને એ પ્રમાણે સરકાર રચાવાની છે, કારણ કે બંધારણીય વ્યવસ્થા છે. તમને નથી લાગતું કે આ વિશ્વાસ પ્રમાણે? બિલકુલ વિશ્વાસ. આ જે દેશમાં એવું છે કે દેશ 4 સ્તંભ ઉપર કોઈ પણ વ્યવસ્થા છે ને 4 સ્તંભ ઉપર ચાલતી હોય. એક રાજા બનાવવાની વ્યવસ્થા હોય જેને આપણે ચૂંટણી કરાવવાનું કહીએ છીએ, બીજું કાયદા બનાવવા વાળો હોય, ત્રીજું છે એ વહીવટ કરવાનો, ચોથું એનું નિયમન હોય. આપણે ત્યાં નિયમન વાળું કામ રાષ્ટ્રપતિ પાસે છે, રબર સ્ટેમ્પ છે, ચૂંટણી પંચ એનો નોકર છે, અને 2 જ લોકો, 2 કાયદો બનાવવા વાળા અને વહીવટ કરવા વાળામાં એક જ વ્યક્તિ જે છે એનો મુખિયો છે. એટલે એક વ્યક્તિ પાસે સંપૂર્ણ સૂત્રો હોય ત્યારે એ ધારે એવા રિઝલ્ટ લાવી શકે, અને એવા રિઝલ્ટ આવી રહ્યા છે. એ પ્રમાણે આમાં શું છે, બીજું બહુ અવિશ્વાસ ના થાય ને એટલે દર વખતે એમને કીધું ને એ રીતે લાડવો લઈ લેવાનો, ટુકડો નાખી દેવાનો. આ નખાઈ રહ્યો છે લોકોમાં, એક જેને કહેવાય કે ગેરસમજ ઊભી થાય. બિહારમાં આજે હારશે, બિહાર ભાજપ હારશે માથે રહીને. એટલે નહીં, એને આમાં એવું છે કે નરેન્દ્રભાઈ, મારું જે અત્યાર સુધી બધા હારશે એની પાછળનું કારણ શું? બસ ઈવીએમ સામે કોઈ ઓબ્જેક્શન ના લઈ શકે. ઓહાપો તો વધારે થઈ જાય, ઓહાપો તો ઈવીએમ જતું રહે. ઈવીએમ જાય તો શું કરવાનું? બીજું એવું છે કે